તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણો આગળનો પોઈન્ટ છે કે કર્મની શરૂઆત કેટલેથી થઈ, અગર તો કર્મનો અંત ક્યારે આવશે. તો એના સમાધાન સ્વરૂપે ખરેખર કર્મની ગતિ જ અતિ ગહન છે, જેમાં મોટા મોટા પણ થાપ ખાઈ જાય છે. કારણ કે કોઈ પણ જાતના કર્મની શરૂઆત તેનો કર્તા હોય તો જ થાય છે. કર્તા કર્મ અને ક્રિયાપદ એમ કર્તા જ જો હોય નહીં તો કર્મ કોઈ પણ રીતે એ કર્મનું નામ નિશાન જ હોતું નથી. અને જ્યારે કર્મનું ફળ મળી જાય છે ત્યારે જ કર્મનો અંત આવે છે. જેમ હવે જોઈએ તો મૂળ શુદ્ધ સ્વબ્રહ્માત્મ સ્વરૂપમાં તો કોઈ પણ પ્રકારનું કર્મ કરતા કે કર્મના ફળો એવું કોઈ પણ સંભવતું નથી. પણ જ્યાં કોઈને કોઈ પ્રકારનું કારણ હોય તો જ કર્મની શરૂઆત થાય છે. આમ તો બધી જ પ્રકારના કર્મની શરૂઆત એક અવિદ્યાથી જ થાય છે. અવિદ્યા સંજોગે શુદ્ધ સ્વરૂપ આત્માને શુદ્ધ આત્મા તરીકે એટલે કે પોતાના મૂળ વસ્તુને તેના મૂળ યથાર્થ સ્વરૂપે નહીં જોતો કંઈક જુદા જ સ્વરૂપે માની લેવી, આટલેથી જ કર્મની શરૂઆત થાય છે. આમ અહંકાર ભાવથી જ એટલે કે અહમ છે તેનો અર્થ હું એવો થાય છે. પણ તે શુદ્ધ અહમમાં કાર નામના પ્રત્યયની જ્યારે ભાવના બંધાય છે ત્યાંથી જ કર્મની શરૂઆત થાય છે. આટલેથી જ જીવત્વ ભાવ પેદા થઈ તે કંઈક ને કંઈક સુખી કે આનંદ માણવાના ભાવવાળો થાય છે અને કર્મની શરૂઆત થાય છે. એટલે કે મોટા મોટા પણ આ નિર્ણય લેવામાં થાપ ખાઈ જાય છે. આમ કોઈ તનથી સ્થિર છે પણ મનથી કર્મ કરે છે, તો કોઈ મનથી સ્થિર છે અને તનથી કરે છે, તો પછી ઘણા સૂનમૂન બેસી રહે છે. તો જેમ ચાલવું, બોલવું, ખાવું, પીવું એ પણ કર્મ છે, તો સૂનમૂન બેસી રહીએ એ પણ એક કર્મ જ છે. આ રીતે કોઈ તનથી, કોઈ મનથી, કોઈ વાણીથી, કોઈ બુદ્ધિ વિચારથી, અગર તો કોઈ જુદી જુદી સંજ્ઞાઓથી પણ કર્મ કરે છે જ. જેમ કરોળિયાની લાળથી જ ઝાડ થાય છે, એમ દ્વૈત ભાવથી જ સર્વ કોઈની શરૂઆત થાય છે, અગર તો કર્મની શરૂઆત થાય છે. અને લોબે ગાળે ચીર વાસના દ્રઢ થવાથી પોતે કર્મનો કર્તા તથા ભોગતા થઈ બેસે છે. હવે જે કર્મો ઉત્પન્ન થતા જાય છે તે કર્મો ફળ આપીને શાંત થાય છે.
એ ફળ આપે તો જ જપે છે. જેવા કર્મ એ રીતે ફળ બેસે છે. જેમ બાજરી વાવીએ તો અઢી મહિને એનું ફળ મળી જાય, પરંતુ ઓબો વાવીએ તો 5 કે 10 વર્ષે એનું ફળ કેરી મળે છે. અને જો રાણ વાવી હોય તો 20 વર્ષ થાય છે એને રાણ એટલે ફળ આવે છે, પરંતુ એ કર્મ ફળ આપ્યા સિવાય જપતો નથી. આમ જેવું કર્મ એવો સમય લાગતો હોય છે, પણ કર્મ કોઈને છોડતું નથી, ભલે ભૂપ હોય ચાહે ભિખારી હોય. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે કર્મ એ તો ભગવાનને પણ છોડતું નથી, એનું ફળ મળે મળે ને મળે. પરંતુ મૂળ દ્રઢ વાસના કરતાને નવા નવા પ્રલોભન બતાવી કર્મોની જાળ ચાલુ રખાવે છે. આમ સંકલ્પ માત્રથી જ કર્મની શરૂઆત થઈ જાય છે. હવે જ્યાં સુધી દીપક થાય નહીં, એટલે કે પ્રકાશ થાય નહીં, ત્યાં સુધી અંધકાર જતો નથી. એ ન્યાયે કરતા મૂળ પોતાના અહંકાર રહિત શુદ્ધ બ્રહ્માત્મ સ્વરૂપ તરફ નજર કરે જ નહીં, ત્યાં સુધી કર્મોનો અંત આવતો નથી. જેને રામાયણમાં પ્રધાનતા બતાવી છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરાય સો તસ ફલ ચાખા. એ રીતે જેને પર્યાયમાં એટલે કે બ્રહ્માત્મ સ્વરૂપ, એના પર્યાયમાં આત્મજ્ઞાન અગ્નિ કહેવાય છે. આવો અગ્નિ પ્રગટ થતાં જ જીવ અવિદ્યાને કોઈ પણ પ્રયોજન વગરની સમજતો કાયમને માટે જ છોડી દે છે. જેમ કોઈ પણ સ્થાવર મિલકત વ્યક્તિ વેચી નાખે ત્યારે દસ્તાવેજ થતાની સાથે જ તેના સમગ્ર હક તે ઉઠાવી લે છે, અગર તો ઉપડી જાય છે. એમ જીવ અહંકાર એટલે કે કાર પ્રત્યયને છોડતાની સાથે જ કર્તા તથા કર્મ ભાવનો અંત આવી જાય છે, અને તે પોતે તો કરતા રહેતો નથી, પણ સાથે સાથે તેના ઉપર બીજો કોઈ પણ કરતા જ રહેતો નથી. એટલે નિરાંત મહારાજ પણ કહે છે કે પૂર્વે જોતો તારે કયું કર્મ હતું. ઘણા લોકો આ રીતે ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળના કર્મો બતાવીને આ જીવાત્માને સપડાવે છે, અગર તો ફસાય છે. એટલે કે આપણે આગળ જોઈએ તો જે અવિદ્યાના આધીન થાય એટલે જ કર્મની શરૂઆત થાય. પછી એ કર્મ પ્રારબ્ધ હોય, ક્રિયમાણ હોય, અગર તો સંચિત હોય. આ રીતે કર્મ ઘણીવાર એના ફળ સ્વરૂપે હસાવે છે, અગર તો ઘણીવાર ફસાવે છે, રડાવે છે. જેવું કર્મ એવું ફળ. આપણે જોઈએ તો ઇતિહાસોમાં મોટા મોટા જોગી, ભોગી, મુનિ, જતિ, જંગમ હર કોઈના આ રીતે ઇન્દ્ર જેવાના પણ દાખલા આપણને વાંચવા સાંભળવા મળતા હોય છે. કોઈ નિષ્કામ ભાવે કરે પણ તે કર્મ જ છે. એટલા માટે આ કર્મની ગતિ એ જ વારંવાર જન્મ મરણ કરાવે છે, અને આખા જગતની રચના પણ કર્મથી જ થયેલી છે. એટલે કે શ્રી કૃષ્ણ સુદામાના સંવાદમાં પણ કર્મને જ અધિષ્ઠાન ગણેલ છે, ગહન દિશે છે કર્મની ગતિ. એ રીતે રામાયણમાં પણ વશિષ્ઠજી ભરતજીને કર્મની ગતિ એટલે કે ભાવિ પ્રબળ હોય છે એમ ગણાવે છે.
અગર તો આપણે જેટલા અવતારવાદી માનીએ છીએ એ પણ એક લીલાનું કર્મ જ છે. સદગુરુના શરણે જતાં આ કર્મનો સમગ્ર દ્વૈતનો અંત આવે છે. ત્યાં સુધી કર્મની ગતિ બીજી કોઈ પણ રીતે અટકી શકે એમ નથી. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.